આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે. સાબરકાંઠા જિલ્લામાં એચએમપી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો. પ્રાંતિજમાં 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી BL વર્મા આજે વડોદરામાં દિવ્ય કળા મેળાનું ઉદ્ઘાટન કરશે. ભરૂચ જિલ્લાના નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું. અને રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો. નલિયામાં 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP ગુજરાત પ્રદેશના 56મા અધિવેશન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા મહત્વની છે. તેમણે જણાવ્યું કે દેશના યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ, એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને ઇનોવેશનને પ્રોત્સાહન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાપી જિલ્લાના વ્યારા ખાતે કરાશે. 25મી જાન્યુઆરીએ વ્યારા ખાતે એટ હોમ કાર્યક્રમ અને બાજીપુરા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જેને લઈને તૈયારીઓના ભાગરૂપે ગઈકાલે સચિવ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું હતું. સાબરકાંઠા જિલ્લામાં એચએમપી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. બુધવારે પ્રાંતિજ તાલુકાના લીંબલા ગામનો 8 વર્ષનો બાળક 3 દિવસથી બીમાર હોવાથી સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત વધુ ગંભીર જણાતા લેબ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસમાં એચએમપી વાયરસ પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. આ બાળકના સેમ્પલ વધુ પરીક્ષણ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આજે પ્રવાસી ભારતીય દિવસ છે. આ વર્ષે 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ઓડિશાના ભુવનેશ્વર ખાતે ગઈકાલથી શરૂ થયું છે. જેની વિષયવસ્તુ છે વિકસિત ભારતની સંકલ્પનામાં પ્રવાસી ભારતીયોનું યોગદાન. પ્રસ્તુત છે આ અંગે એક અહેવાલ. દેશના વિકાસમાં પ્રવાસી ભારતીયોના યોગદાનને બિરદાવવા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015થી દર 2 વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુવનેશ્વરમાં સંમેલનનું ઉદ્ઘાટન કરશે અને આ નિમિત્તે 4 પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરશે. પ્રવાસી ભારતીય દિવસ તરીકે 9 જાન્યુઆરીની પસંદગી કરવા પાછળનું કારણ એ હતું કે આ તારીખે મહાત્મા ગાંધી વર્ષ 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10મી જાન્યુઆરીએ સંમેલનના સમાપન સત્રની અધ્યક્ષતા કરશે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. 23મા દિવ્ય કળા મેળાનો આજથી વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી BL વર્મા આ મેળાનું ઉદ્ઘાટન કરશે. મેળામાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 100 દિવ્યાંગ કારીગરો, કલાકારો અને ઉદ્યોગ સાહસિકો વિવિધ ઉત્પાદનો અને સાંસ્કૃતિક વિવિધતા પ્રદર્શિત કરશે. જેમાં ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ, કપડાં, સ્ટેશનરી અને પર્યાવરણ અનુકૂળ ઉત્પાદનો અને જ્વેલરી સહિતના ઉત્પાદનો હશે. વોકલ ફોર લોકલ અભિયાનના ભાગરૂપે આ મેળાનું આયોજન રાષ્ટ્રીય દિવ્યાંગજન નાણાં અને વિકાસ કોર્પોરેશન દ્વારા કરાયું છે. 19મી જાન્યુઆરી સુધી ચાલનારા આ મેળામાં દેશના વિવિધ ભાગોમાંથી દિવ્યાંગ કલાકારો દ્વારા દિવ્ય કળાશક્તિ નામનો વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ 3 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં સમિતિ આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અભયસિંહ તડવીના અધ્યક્ષપદે આ સમિતિએ કરજણ ડેમ, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ અંગે ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે આ મુજબ જણાવ્યું. આ તપાસ સમિતિ દ્વારા લોકોને પણ મળવામાં આવ્યું, ખેડૂતોને પણ મળવામાં આવ્યું અને અધિકારીઓ દ્વારા આ વ્યવસ્થા જે ઊભી થઈ છે, ઊભી થયેલી વ્યવસ્થામાં ક્યાંય કોઈ કમી હોય તો એને કેવી રીતના પૂરી કરવી એ અંગેનું એમને એક સૂચન પણ કરવામાં આવ્યું. ને આ તપાસ સમિતિ દ્વારા આ અહેવાલ સરકારશ્રીમાં રજૂ કરીશું. જ્યાં કોઈ ખૂટતી કડીઓ છે, જ્યાં જરૂરિયાત છે એવા વિસ્તારની રજૂઆત આ સમિતિ એમના અહેવાલ થકી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. મહાકુંભમાં જતા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે સાબરમતી લખનૌ અને ભાવનગરથી લખનૌ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. આ ટ્રેન 10 જાન્યુઆરીએ સાબરમતીથી રાત્રે 10:55 ઉપડીને બીજા દિવસે રાત્રે 9 વાગે લખનૌ પહોંચશે. અન્ય ટ્રેન ભાવનગરથી 11મી જાન્યુઆરીએ રાત્રે 9:45 ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 4 વાગે લખનૌ પહોંચશે. આ ટ્રેનમાં 20 સ્લીપર અને 2 સામાન્ય કોચ રહેશે. દરમિયાન ઉત્તર ભારતમાં હાલ ભારે ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદની 3 સાપ્તાહિક ટ્રેનના ફેરા રદ કર્યા છે. અમદાવાદ દરભંગા અમદાવાદ ટ્રેન, ગાંધીધામ ભાગલપુર ગાંધીધામ સાપ્તાહિક ટ્રેન 10 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી રદ રહેશે, જ્યારે અમદાવાદ પટણા અમદાવાદ સાપ્તાહિક ટ્રેન 15 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી રદ રહેશે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાણીથી કોડીદ્રા ગામને જોડતો 730 મીટર સુધીનો રસ્તો ખુલ્લો કરાવી રસ્તાના બંને બાજુમાં હદ નિશાન નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેવી જ રીતે જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલી 12 દુકાનોને મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી હતી. આ કામગીરીને પગલે 5500 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી થઈ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ દળમાં PSI અને લોકરક્ષકની 12,000થી વધુ જગ્યાઓ ભરવા માટેની શારીરિક કસોટીનો ગઈકાલથી પ્રારંભ થયો છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ ખાતે આ પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં 4 ગ્રાઉન્ડ ફક્ત મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 10,000 ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવ્યા હતા. નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન નવી દિલ્હી તથા નાબાર્ડના સહયોગથી દેશના ખેડૂતો સાથે પગભર થવા વિસનગર તાલુકાના ખેડૂતો દ્વારા શ્રી કાંસા ખેડૂત ઉત્પાદન સહકારી મંડળીની નોંધણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ વધુમાં આ મુજબ જણાવ્યું હતું. એપીઓને 5 વર્ષ સુધી એની ઓફિસ સુચારુ ઢંગથી ચાલે એના ફર્નિચર, કોમ્પ્યુટર, કામ કરનાર કર્મચારીનો પગાર વગેરે આપવાની યોજના છે. એ યોજનાના આધારે એ વિસ્તારના ખેડૂતોનો જણસ એટલે કે જે ખેત ઉત્પાદન છે એ ખરીદીને એની વેલ્યુ એડેડ મૂલ્યવર્ધક બનાવવા માટે એના સંસાધનો, એના મશીનો માધ્યમથી જે ઉત્પાદન આવે એ બજારમાં મૂકતા પહેલા મૂલ્યવર્ધક કરવામાં આવે, એનું પેકિંગ કરવામાં આવે. આવી યોજનાના આધારે એનો વેપાર વધે અને ખેડૂતોની આવક વધે એ દિશામાં સરકારની જે યોજના છે આ યોજનાને પ્રધાનમંત્રીએ ખૂબ જોર આપ્યું છે. ભરૂચ જિલ્લાના નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે, જેમાં નેત્રંગ તાલુકા મથકે ચાલતા બેસ્ટ ડ્રોઈંગ ક્લાસમાં તાલીમ રહેલા વિદ્યાર્થી વૈષ્ણવ ક્રિસ રાજુદાસે વારલી આર્ટને નવા અવતારમાં રજૂ કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. અમારા ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે વારલી પેઇન્ટિંગ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. ઉત્તર ભારતમાં બરફવર્ષા અને ઠંડા પવનોની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. રાજ્યના અનેક શહેરોમાં ગઈકાલે લઘુત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થયો હતો. ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી 10થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે ઠંડા પવનોની વધુ માત્રામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં આ સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે ભાવનગર શહેરમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 12.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 37% રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજી 24 કલાક ઠંડીનો ચમકારો અનુભવાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે. સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો પ્રથમ કેસ નોંધાયો. પ્રાંતિજમાં 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી BL વર્મા આજે વડોદરામાં દિવ્ય કળા મેળાનું ઉદ્ઘાટન કરશે. ભરૂચના નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.